વડોદરા શહેરના અક્ષર ચોકથી અટલાદરા જતા બ્રિજ પર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વડોદરા શહેરમાં આજે સવારે અક્ષર ચોકથી અટલાદરા તરફ જતા બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી। અકસ્માતના કારણે બ્રિજ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર બંને વાહન ચાલકોની ભૂલના કારણે આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને વાહન ચાલકોને પોલીસ સ્ટેશન લઈ જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। બાદમાં પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા ફરી સુચારુ બનાવવામાં આવી હતી। આ ટ્રાફિક જામના કારણે લોકોનો કિંમતી સમય બગડ્યો હતો, સાથે સાથે પેટ્રોલ અને ડીઝલનો પણ વેડફાટ થયો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને અક્ષર ચોક અટલાદરા બ્રિજ પર આવેલી ચોકડી અને અજીબ ડિઝાઇનના બ્રિજના કારણે અહીં દરરોજ અકસ્માત સર્જાતા હોય છે તથા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું છે કે વોર્ડ નંબર 12માં ટ્રાફિકની સમસ્યા રોજની બની ગઈ છે। વાહન ચાલકોએ વધુ સાવચેતી રાખીને પોતાની અને પોતાના પરિવારની સલામતીને ધ્યાનમાં રાખી વાહન ચલાવવું જોઈએ, જેથી અકસ્માતો ઘટે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરી શકે।